ધારી આઈસીઆઈસીઆઈ બેંક મેનેજરના કારનામાં પોતાની બેંકમાં જ ચોરી કરી। ત્યારે જાણવા મળતી વિગત મુજબ ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજરમાં નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ ગઢિયાની શું કમોતી સૂજી કે પૈસાની જરૂર પડી પોતાની બેંકમાં બીજા કર્મચારીના ખાનામાં રાખેલ રોકડ રકમ 6,65,000 રૂપિયા ચોરી લીધા અને ધારી પોલીસને જાણ કરતા પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી તપાસ કરતા આ પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ ગઢિયાએ ચોરી કરેલું જણાઈ આવતા ધરપકડ કરી કડક પૂછપરછ કરતા આ પૈસા કાઢી આપે। પણ લોકો પૂછી રહ્યા છે કે આ પૈસા બેંકમાં આવ્યા ક્યાંથી? શું આ બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેંકમાં રાખી અમુક લેભાગુ તત્વો કે એક મોટું ષડયંત્ર કરી રહ્યા છે, જે ખેડૂત બેંકમાં લોન કે અન્ય પૈસા બેંકમાં નવા જૂનું ખાતું કરવા આવે તો બેંકમાંથી કર્મચારીઓ અને આ બેંક મેનેજર પૈસા આપી 2-3 દિવસનું મસમોટું વ્યાજ વસૂલતા હતા। આની ઉપલા લેવલથી આઈસીઆઈસીઆઈ બેંકના સાહેબો તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે। લોકો કહી રહ્યા છે કે આ બેંક ઉપર વિશ્વાસ કેમ મૂકો જેના કર્મચારીઓ જ ચોર હોય? મેનેજર શૈલેષભાઈને પૈસાની શું જરૂર પડી તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે તેમના ઘરેથી શૈલેષભાઈના ધર્મપત્ની પણ નિશાળ કે મોટી શાળામાં ટીચરની અમરેલીમાં નોકરી કરે છે। તેમનો પગાર પણ મસ્ત મોટો છે। ત્યારે હાલ ધારી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાળા, ધારી।